જાહેરમાં કચરો નાખવા બદલ ચાઇનીઝ રેસ્ટોરન્ટ ચુંગ ફા સીલ મનપાએ ₹10,000નો દંડ ફટકાર્યો। વડોદરા શહેર સ્વચ્છતામાં પાછળ ધકેલાતા મનપા તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી કરનાર તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે, જે અંતર્ગત અલકાપુરીમાં આવેલા એક ચાઇનીઝ રેસ્ટોરન્ટના કર્મચારી દ્વારા ગત રાત્રે જેતલપુર બ્રિજ નીચે જાહેરમાં રેસ્ટોરન્ટનો વધેલો ખોરાક અને હોટલ વેસ્ટ નાખી ગંદકી કરવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા આજરોજ રેસ્ટોરન્ટના માલિક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાદ આજે રેસ્ટોરન્ટ બહાર નોટિસ ચોંટાડી રેસ્ટોરન્ટને સીલ મારવા સહિત દંડ ફટકારવામાં આવ્યો હતો। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અલકાપુરીમાં આવેલા ચાઇનીઝ રેસ્ટોરન્ટ ચુંગ ફાના કર્મચારી દ્વારા ગત રાત્રે રેસ્ટોરન્ટનો વધેલો ખોરાક અને હોટલ વેસ્ટ જેતલપુર બ્રિજ નીચે જાહેરમાં નાખી ગંદકી કરી હતી, જે બાબત પાલિકાના ધ્યાને આવતા આજે પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે હોટલ માલિકને ₹10,000નો દંડ ફટકારવાની સાથે રેસ્ટોરન્ટને સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરતા અન્ય રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ અંગે સુરેશ તુવેરે જણાવ્યું કે જાહેરમાં કચરો નાખનાર કે ગંદકી કરનાર દુકાન માલિક સામે કડક કાર્યવાહી કરાશે। લારી ગલ્લાવાળા ગંદકી કરશે તો તેમના લારી ગલ્લા પણ જપ્ત કરવામાં આવશે। હાલ જાહેરમાં કચરો ફેંકનાર અલકાપુરીની રેસ્ટોરન્ટને ₹10,000નો દંડ ફટકારી રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું છે અને રેસ્ટોરન્ટના માલિકને દંડ ભરશે ત્યારબાદ જ સીલ ખોલીશું। હાલમાં દુકાનના શટર પર નોટિસ ચોંટાડી દેવામાં આવી છે।